ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે, એક સહાયકારક ક્રિયાપદ અને બીજું મુખ્ય ક્રિયાપદ. આમ તો ક્રિયાપદના ઘણા બધા પ્રકાર છે, જે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે શીખીશું ત્યારે શીખીશું. આ વિડીયોમાં આપણે ક્રિયાપદના ફક્ત બે પ્રકાર વિશે શીખીશું, એક સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ અને એક મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ. તો ચાલો આગળ જોઈએ. હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. તો હવે જોઈએ સહાયકારક ક્રિયાપદ એટલે શું. તો કે જે ક્રિયાપદ કાર્ડ ઓળખવામાં સહાય કરે છે તેવા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. તો જે ક્રિયાપદ કાર્ડ કયો છે તે ઓળખવામાં મદદ કરશે તેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીશું. કાર્ડ એટલે શું? કાર્ડ એટલે કે સમય. સમયના ત્રણ પ્રકાર છે, એક વર્તમાન સમય જે અત્યારે તાજેતરમાં ચાલી રહ્યો છે, એક ભૂતકાળનો સમય જે વીતી ગયેલો છે અને એક ભવિષ્યનો સમય જે આવનારા ભવિષ્યમાં આવશે. તો આ ક્રિયાપદ શેના કાળ વિશે માહિતી આપશે એ જોઈએ. તો આ ક્રિયાપદ કર્તા એટલે કે સબ્જેક્ટ અથવા તો મુખ્ય ક્રિયાપદના કાળ ઓળખવામાં આપણને મદદ કરે છે. તો હવે જુઓ સહાયકારક ક્રિયા. તો અંગ્રેજી ભાષામાં ટોટલ 3 સહાયકારક ક્રિયાપદ છે, એક બી, એક ડુ અને એક હેવ, જેને આપણે બી ફેમિલી, ડુ ફેમિલી અને હેવ ફેમિલી તરીકે ઓળખીશું. બીનું ગુજરાતી શું થશે? તો કે થવું અથવા તો હોવું. તો બી ક્રિયાપદ આપણને મદદ કરશે. શેમાં મદદ કરશે? કાં તો આપણને કર્તાના કાળ વિશે માહિતી આપશે અથવા તો વર્બ ક્રિયાપદ કયા સમયમાં છે તેના વિશે માહિતી આપે છે. તો બીના ઘણા બધા રૂપ છે અને એ જ આપણને કન્ફ્યુઝ કરે છે. તો આપણે સૌથી પહેલાં બી ફેમિલી વિશે જોઈએ. તો બી પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળમાં બીના કેટલા રૂપ છે? તો કે વર્તમાન કાળમાં બીના 3 રૂપ છે, એક એમ જેનું ગુજરાતી શું થાય છે? ગુજરાતી ખાસ યાદ રાખજો, છે, છું, છો અથવા તો સીએ, એક ઇઝ અને એક આર. આ 3 ફોર્મ બીના વર્તમાન કાળના રૂપ છે જે અલગ અલગ કર્તા સાથે જોઈન થાય છે, જે આપણે આગળના વિડીયોમાં શીખીશું. પછી બીના ભૂતકાળના રૂપ શું થાય છે? તો બીનું ભૂતકાળનું રૂપ એક વોઝ અને એક વેર એટલે કે વર. તેનું ગુજરાતી શું થાય છે? હતું, હતા, હતો, હતી. ગુજરાતી ખાસ યાદ રાખજો. અને હવે જુઓ ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં બીનું શું રૂપ થાય છે? તો ભવિષ્યકાળમાં વીનું રૂપ વિલ બી થશે. ખરેખર અહીંયા વિલ એ ભવિષ્ય દર્શાવે છે અને વિલનો એક નિયમ છે કે તેની સાથે કોઈ પણ ક્રિયાપદ મૂળ રૂપે જ આવશે, એટલે બીનું બી જ રહ્યું. આ મૂળ રૂપ અહીંયા આવ્યું. હવે શું બનશે? તો કે વિલ બી. વિલ બીનું ગુજરાતી શું થશે? હશે, થશે, બનશે. મારો મિત્ર હશે, મારો મિત્ર થશે, મારો મિત્ર બનશે, એવી રીતે. તો આ આપણે બી ફેમિલીની વાત કરી. હવે આપણે ડુ ફેમિલી વિશે વાત કરીએ. ડુ એ બીથી થોડુંક અલગ છે. કેમ કે બી એ મુખ્ય ક્રિયાપદ તરીકે નથી વપરાતું, એ ફક્ત હેલ્પિંગ વર્બ તરીકે જ વપરાય છે. પરંતુ ડુ રહ્યુંને એ ક્યારેક હેલ્પિંગ વર્બ તરીકે પણ વપરાય છે અને ક્યારેક મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વપરાય છે. બંને રીતે આનો ઉપયોગ થાય છે અને એટલા માટે જ આપણને આ સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે. અને આગળ આપણે જોઈશું કે હેલ્પિંગ વર્બ તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે અને મુખ્ય ક્રિયાપદ તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે. આ વિડીયોમાં ફક્ત તમારે તેના રૂપ કેટલા છે એ જ શીખવાનું છે. તો વર્તમાન સમયમાં તો વર્તમાન કાળમાં ડુનું શું રૂપ થશે? ડુ જ રહેશે. ક્યારેક તેને ઈએસ લાગે તે ક્યારે લાગે તે આપણે આગળ જોઈશું. હવે ભૂતકાળ. તો ભૂતકાળમાં ડુનું કયું રૂપ થાય છે? તો ભૂતકાળમાં ડીડ, જેનું ગુજરાતી કોઈ કામ કર્યું સબ્જેક્ટે અથવા તો કોઈ કામ ન કર્યું. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્ય. તો ભવિષ્યમાં ડુનું કયું રૂપ થશે? વિલ ડુ. અહીંયા જુઓ વિલ એ ભવિષ્ય દર્શાવે છે અને વિલ સાથે હંમેશા કોઈ મૂળ રૂપ જ આવે એટલે વિલ ડુ આવશે. હવે આપણે હેવ ફેમિલી વિશે જોઈશું અને હેવ ફેમિલી આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે. કેમ? કારણ કે હેવ ક્યારેક મેઇન વર્બ તરીકે પણ આવે છે અને હેવ ક્યારેક વાક્યમાં હેલ્પિંગ વર્બ તરીકે પણ આવે છે, એટલા માટે. તો અત્યારે આપણે ફક્ત હેવના કેટલા રૂપ છે અને તેનું ગુજરાતી શું થાય છે તેના વિશે શીખીશું. આગળ આપણે હેવના બધા ઉપયોગ વિશે શીખીશું અને જ્યારે શીખશું ત્યારે તમને કોઈ પણ કન્ફ્યુઝ નહીં રહે, આપણી ગેરંટી છે. તો અહીંયા જુઓ વર્તમાન. તો વર્તમાનમાં હેવના કેટલા રૂપ છે? 2. એક હેવ જેનું ગુજરાતી થાય છે પાસે હોવું એટલે કે આપણી માલિકી દર્શાવી, અને એક હેઝ. તો હેવ અને હેઝ એ બંને વર્તમાનના રૂપ છે. કોના? હેવ ક્રિયાપદના. હેવ શું છે? એક ક્રિયાપદ છે. તો હવે આપણે હેવના ભૂતકાળના રૂપ વિશે જોઈશું. તો હેવનું ભૂતકાળનું રૂપ હેડ છે અને હેડનું ગુજરાતી સબ્જેક્ટની પાસે હતું. આ ક્યારે આવો અર્થ થાય છે તે આપણે આગળ વાક્યમાં શીખશું. અહીંયા ફક્ત જુઓ હેવનું ભૂતકાળનું રૂપ કયું છે? હેડ.
તો તેના બે અર્થ થાય છે. એક સબ્જેક્ટ પાસે હતું અને એક સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું. ક્યારે ઉપયોગ થાય છે તે આપણે આગળ શીખીશું. હવે જુઓ, હેવનું ભવિષ્યકાળનું રૂપ. તો હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ થશે. ખરેખર અહીંયા વિલ એ ભવિષ્ય દર્શાવે છે અને વિલ સાથે હંમેશા કોઈ પણ ક્રિયાપદ મૂળ રૂપે જ આવે છે. તો વિલ હેવ, એવી રીતે વિલ હેવ થશે, જેનું ગુજરાતી પાસે હશે અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે. અને આ બધા રૂપો વિશે જ્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું ત્યારે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. અહીંયા ફક્ત તમારે એટલું જ શીખવાનું છે કે બી ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે, ડુ ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે, હેવ ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે, ભૂતકાળના કયા રૂપ છે અને ભવિષ્યકાળના કયા રૂપ છે, તે તમે શીખી લો. અને સાથે સાથે એનું ગુજરાતી શું થાય છે તે તમે તમારી નોટબુકમાં લખી લો. એટલે જ્યારે પણ તમે ભૂલી જાઓ તો તમે તેને રિવાઇઝ કરી શકો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે મેઇન વર્બ વિશે શીખીશું કે મુખ્ય ક્રિયાપદ એટલે શું એ જોઈશું. તો કે કર્તા દ્વારા શરીરના કોઈ પણ અંગનો ઉપયોગ કરીને કરવામાં આવતા કામને ક્રિયા કહેવામાં આવે છે અને ક્રિયા દર્શાવતા પદને મુખ્ય ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે કોઈ પણ ક્રિયા, જેમ જુઓ તો વાંચવું, તો વાંચવું એક ક્રિયા છે જેમાં આપણા શરીરના કયા અંગનો ઉપયોગ થાય છે, તો મોંનો ઉપયોગ થશે, જીભનો ઉપયોગ થશે. લખવું, તો લખવું પણ એક ક્રિયા છે જેમાં આપણા હાથનો ઉપયોગ થશે, જેને અંગ્રેજીમાં આપણે રાઇટ કહીશું. તો આ રાઇટ શું છે, તો ક્રિયાપદ છે. જવું, તો જવામાં પણ અંગનો ઉપયોગ થશે, જેને આપણે ગો કહીશું, તો ગો પણ એક ક્રિયાપદ છે. આવવું, જેને આપણે અંગ્રેજીમાં કમ કહીશું, તેમાં પણ આપણા હાથ પગનો ઉપયોગ થાય, શરીરનો ઉપયોગ થાય, તો તેને પણ આપણે એક ક્રિયા કહીશું. તો વિચારવું, તો વિચારવામાં પણ આપણા મગજનો ઉપયોગ થાય છે, તો તેને આપણે થિંક, તો થિંકને પણ આપણે મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ કહીશું. તો ચાલો થોડાક વાક્ય જોઈ, ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એમાં મુખ્ય ક્રિયાપદ રહેલું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ શોધવા માટે વાક્યને આપણે વાક્યમાં શું કામ થાય છે એવો પ્રશ્ન પૂછીશું એટલે આપણને મુખ્ય ક્રિયાપદ મળશે.